Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the difference between domestic trade and foreign trade. I hope so you have the clear idea about the difference, and I hope you also noted down the points of difference in your notebook. Now, today we are going to discuss about the balance of payment, right? The વચ્ચેના ટોપિક છે that is મેગ્નિટ્યુડ ઓફ વર્લ્ડ ટ્રેડ ઇન પ્રેઝન્ટ ટાઈમ. બરાબર, કેવી રીતે વર્લ્ડ ટ્રેડનો એટલે ગ્રોથ કેવી રીતે થતો છે તેની વાત છે. આફ્ટર ધેટ બધા એની અંદર તમને ફિગર્સ જ વધારે આપ્યા છે. ઇન્ડિયા શેર ઇન ગ્લોબલ ટ્રેડ, બરાબર, કેવી રીતે ધીમે ધીમે ઇન્ક્રીઝ થતું છે ઇન્ડિયાઝ ટ્રેડ. જો 2014ની વાત કરીએ તો ઇન્ડિયાનું જે એક્સપોર્ટમાં ટ્રેડ હતું, બરાબર, ગ્લોબલમાં એક્સપોર્ટમાં ટ્રેડ હતું તે 1.7% હતું, રાઈટ. એન્ડ 2017ની જો વાત કરીએ તો ઇટ વોઝ 2.1%, રાઈટ. અને આપણો જે રેન્ક હતો તે 19th છે, બરાબર, 19th રેન્ક છે. આફ્ટર ધેટ સાઇઝ છે, કોમ્પોઝિશન, ધેટ મીન્સ નેચર એન્ડ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ. સાઇઝ એટલે કે કેટલું એક્સપોર્ટ કરે છે અને કેટલું ઇમ્પોર્ટ કરે છે તેની વાત કરી છે. કે ઇન્ડિયા જે છે તે કેટલા યુએસ ડોલરના તમને અંદર આપ્યું છે નું એક્સપોર્ટ કરે છે અને કેટલું ઇમ્પોર્ટ કરે છે, રાઈટ. તો તેની વાત તમને એની અંદરમાં કરી છે. આફ્ટર ધેટ કોમ્પોઝિશનની વાત કરી છે, નેચરની, કે પહેલાં કયા ટાઈપના ગુડ્સનું એ લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હતા. એટલે કે આપણને ખબર છે કે પહેલાં જે છે તે ઇન્ડિયા જ્યારે 1951 એ બધાની જ્યારે વાત કરીએ ત્યારે કયા ટાઈપના ગુડનું એક્સપોર્ટ કરતા હતા. તો મશીન્સ છે, કેપિટલ્સ છે, એ બધાનું એક્સપોર્ટ કરતા હતા. અને ધીમે થઈને એ લોકો અત્યારે જો વાત કરીએ તો વધારે ટેકનોલોજી છે, આઈટી ફિલ્ડ રિલેટેડ વસ્તુને એ લોકો એક્સપોર્ટ વધારે કરે છે. એઝ વેલ એઝ એ લોકો એ ટાઈપના ગુડ્સનું જો ઇમ્પોર્ટની વાત કરીએ તો એ લોકો ઇન્ડિયામાં જે વધારે પ્રોડક્ટ્સ જે ટાઈપના બને છે એનું એ લોકો ઇમ્પોર્ટ કરે છે. એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, આફ્ટર ધેટ ટ્રેડિશનલ્સ એ ટાઈપના પ્રોડક્ટ છે, બરાબર, કોટન, જ્યુટ, એ બધાનું એ લોકો વધારે એક્સપોર્ટ કરતા છે, બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, સોરી, બોલવા મિસ્ટેક થઈ છે. જોઈ લેજો તમે બુકની અંદરમાં કે કયા ટાઈપના ગુડ્સનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતા હતા. તમને અત્યારે સિલેબસની અંદરમાં એ બધું નથી. એન્ડ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ એટલે કેવી રીતે કયા ટાઈપના ગુડ્સની અંદરમાં એટલે કયા ટાઈપની કન્ટ્રીની અંદરમાં ચેન્જીસ આવ્યા છે, બરાબર. પહેલાં કયા ટાઈપના કન્ટ્રી સાથે આપણે ડીલ કરતા હતા અને ધીમે પછી કયા ટાઈપની કન્ટ્રીઓ સાથે આપણે ડીલ કરવા લાગ્યા. અત્યારે આપણે વાત કરીએ તો ચાઇના સાથેનો આપણો ટ્રેડ આપણે બંધ કર્યો છે, બરાબર. સો એ જ રીતે આપણે કયા ટાઈપની કન્ટ્રી સાથે ડીલ કરતા હતા તો તેની વાત ડિરેક્શનની અંદરમાં કરી છે, રાઈટ. એ બધાની અંદરમાં તમને ઓનલી ડેટાસ આપ્યા છે કે પહેલાં કેટલું કરતા હતા ને અત્યારે કેવી રીતે કરતા છે, એટલે તમને એ સિલેબસમાં નથી અત્યારે. સો સિલેબસની અંદરનો ટોપિક બેલેન્સ ઓફ પેમેન્ટ, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર બેલેન્સ ઓફ પેમેન્ટ છે. અને એના પછીનો જે લાસ્ટ ટોપિક આવશે ધેટ ઇઝ ધી એક્સચેન્જ રેટ, બરાબર. એક્સચેન્જ રેટ વિશે આપણે ઘણી બધી વખત એમ જ વાત કરી ગયા છે કે જે પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો તેના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટથી સ્ટાર્ટ કરીએ. આજે આપણો બેલેન્સ ઓફ પેમેન્ટની અંદરના 1-2 ટોપિક જ જોવાના છે. રિમેનિંગ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સ્લોલી અન્ડરસ્ટુડ કરશો તો અન્ડરસ્ટુડ કરવામાં ઇઝી રહેશે. નાઉ વોટ ઇઝ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ, રાઈટ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ, બરાબર. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ. જેવી રીતે આપણે બેલેન્સ શીટ બનાવીએ છીએ, કંપનીઝ જેવી રીતે બેલેન્સ શીટ બનાવે છે, બરાબર, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જેવી રીતે બેલેન્સ શીટ બનાવે છે કે શું બતાવે છે કંપનીની પોઝિશન શું છે, બરાબર, કંપનીની એસેટ્સ કેટલી છે, કંપનીની લાયબિલિટીઝ કેટલી છે, બરાબર. તો તેના વિશે બેલેન્સ શીટ શું કરે છે. સેમ એઝ બેલેન્સ ઓફ પેમેન્ટ શું બતાવે છે કે કોઈ બી એક કન્ટ્રીનું, બરાબર, કોઈ બી એક કન્ટ્રીનું ઇમ્પોર્ટ કેટલું છે અને એક્સપોર્ટ કેટલું છે ઇન ધ ટેન્જિબલ ગુડ્સ એઝ વેલ એઝ ઇન ધી ઇનટેન્જિબલ ગુડ્સ, બરાબર, ડ્યુરિંગ અ યર, બરાબર. ઇટ ઇઝ એન અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ શોઈંગ ધ imports and exports of the tangible and intangible goods during a year. આપણે કેટલા ગુડ્સનું ઇમ્પોર્ટ કર્યું ઇન્ડિયાએ, બરાબર, અને કેટલા ગુડનું એક્સપોર્ટ કર્યું. તો તે શું બતાવે છે, તે શેમાં બતાવવામાં આવે છે, બેલેન્સ ઓફ પેમેન્ટની અંદરમાં. એટલે કે એ જે સ્ટેટમેન્ટની અંદરમાં બતાવવામાં આવે છે તે સ્ટેટમેન્ટને શું કહેવામાં આવે છે, બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવામાં આવે છે,
1 માર્કની અંદરમાં તમને મિનિંગ પૂછાય, સિમ્પલ ઇઝી મિનિંગ જ છે. એન અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ શોઈંગ ધ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ ઓફ ધી ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ ગુડ્સ ડ્યુરિંગ અ યર. બરાબર, એકદમ સિમ્પલ મિનિંગ જ કીધો છે. સ્ટાર્ટિંગમાં તમને આપ્યું છે બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ અ સિસ્ટમેટિક અકાઉન્ટિંગ ઓફ ધી ટ્રાન્ઝેક્શન ઓફ અ કન્ટ્રી વિથ ધ રેસ્ટ ઓફ ધી વર્લ્ડ. બરાબર, સિસ્ટમેટિક અકાઉન્ટ છે જે ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરે છે. કેવા ટ્રાન્ઝેક્શનને? આપણી કન્ટ્રીના રેસ્ટ ઓફ ધી વર્લ્ડ સાથે જે બી ટ્રાન્ઝેક્શન થાય છે તેને રેકોર્ડ કરે છે. ઇન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટ્રાન્સફર પેમેન્ટ્સ એન્ડ કેપિટલ. બરાબર, એટલે બધી જ વસ્તુ એની અંદરમાં આવી ગઈ છે, તેને રેકોર્ડ કરે છે તેવું તમને સ્ટાર્ટિંગમાં કીધું છે. અને આફ્ટર દેટ મિનિંગમાં તમને આ મિનિંગ આપ્યો છે, તો એ લખશો તો ઇઝી પડશે. આફ્ટર દેટ તમને કીધું છે કે ટેન્જિબલ, દેટ મીન્સ વિઝિબલ ગુડ્સ મીન્સ વોટ? એ આપણે તમે અકાઉન્ટ્સમાં પણ જોઈ ગયા છો અને આપણે ઇકોનોમિક્સમાં પણ 11th જોઈ ગયા છે. ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ ગુડ્સ. ટેન્જિબલ ગુડ્સ દેટ મીન્સ વિઝિબલ ગુડ્સ. બરાબર, વિચ હેવ ધી ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. Which have the physical existence are called the tangible goods. And what is intangible goods? Intangible goods, that means invisible goods including services, which includes services. બરાબર, આપણે બેન્કિંગ ને સર્વિસીસ લઈએ, રેલવેની સર્વિસીસ લઈએ, એ બધું શું છે? સર્વિસીસ છે. આપણે એની પાછળ વર્ડ જ કયો યુઝ કરીએ છીએ? સર્વિસ યુઝ કરીએ છીએ. બરાબર, સો ટેન્જિબલ ગુડ્સ ઇન્ક્લુડ્સ ધી ફિઝિકલ ગુડ્સ એન્ડ ઇન્ટેન્જિબલ ગુડ્સ ઇન્ક્લુડ્સ ધી સર્વિસીસ. ક્લિયર? નાવ બેલેન્સ ઓફ પેમેન્ટમાં જેવી રીતે આપણે કોઈ બી અકાઉન્ટ બનાવીએ, બરાબર, કોઈ આપણે P&L અકાઉન્ટ બનાવીએ કે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવીએ, 2 એન્ટ્રીઝ આવે, 2 સાઇડ્સ આવે. બરાબર, ક્રેડિટ એન્ટ્રી એન્ડ ડેબિટ એન્ટ્રી. સેમ એઝ આમાં પણ 2 આવશે, ક્રેડિટ એન્ટ્રી એન્ડ ડેબિટ એન્ટ્રી. ધ્યાનથી સાંભળજો. હવે ક્રેડિટ એન્ટ્રીમાં આપણે શું લખવાનું છે? ઓલ ધી રિસિપ્ટ્સ બાય ધી હોમ કન્ટ્રી ફ્રોમ ધી ફોરેનર્સ. આપણને જે બી ઇન્કમ થઈ છે, ઓલ ધી રિસિપ્ટ. બરાબર, ઓલ ધી રિસિપ્ટ્સ ધેટ મીન્સ કે આપણને જે બી ઇન્કમ થઈ છે, એટલે કે આપણે જે વખતે એક્સપોર્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ આપણે 10 lakhsના ગુડ્સ આપણે એક્સપોર્ટ કર્યા, તો તે વખતે એની જે એન્ટ્રી આવશે 10 lakhsના ગુડ્સ આપણે એક્સપોર્ટ કર્યા, એટલે સામેવાળી કન્ટ્રી આપણને 10 lakhs રૂપીઝ આપવાની. બરાબર, સામેવાળી કન્ટ્રી આપણને શું કરવાની? 10 lakhs રૂપીઝ આપવાની. તો તેની એન્ટ્રી ક્યાં આવશે? ક્રેડિટ સાઇડ આવશે. શું કીધું છે? ઓલ ધી રિસિપ્ટ્સ બાય ધી હોમ કન્ટ્રી ફ્રોમ ધી ફોરેનર્સ આર રેકોર્ડેડ ઇન ધી ક્રેડિટ સાઇડ. બરાબર, એન્ડ વાઇસા વર્સા ઓલ ધી પેમેન્ટ્સ બાય ધી હોમ કન્ટ્રી ટુ ધ ફોરેનર્સ. સેમ એઝ આપણે ફોર એક્ઝામ્પલ 10,000 ગુડ્સનું ઇમ્પોર્ટ કર્યું. બરાબર, 10,000 ગુડ્સનું આપણે શું કર્યું? ઇમ્પોર્ટ કર્યું. તો આપણે સામેવાળી કન્ટ્રીને 10,000 રૂપીઝ પે કરવાના છે. તો તેની એન્ટ્રી એ લોકોએ શું કીધું છે? આપણે અકોર્ડિંગ ટુ બેલેન્સ ઓફ પેમેન્ટના રૂલ્સ જોવાના છે. બરાબર, અકોર્ડિંગ ટુ બેલેન્સ ઓફ પેમેન્ટના રૂલ્સ જોવાના છે. તો એ રૂલ પ્રમાણે આપણે જો પે કરીએ તો એની એન્ટ્રી કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ આવશે. All the payments by the home country to the foreigners are recorded on the debit side. Right? તો આ બી તમને કદાચ પૂછાય કે ક્રેડિટ સાઇડ કઈ એન્ટ્રી આવે અને ડેબિટ સાઇડ કઈ એન્ટ્રી આવે, તો તમારે આ લખવાનું રહેશે. યાદ રાખજો, જો આપણને ઇન્કમ થઈ ઓલ ધ રિસિપ્ટ્સ બાય ધી હોમ કન્ટ્રી ફ્રોમ ધી ફોરેનર્સ, ક્રેડિટ સાઇડ ઓલ ધી પેમેન્ટ્સ બાય ધી હોમ કન્ટ્રી ટુ ધ ફોરેનર્સ, ડેબિટ સાઇડ. બરાબર, ક્રેડિટ સાઇડને કહેવાશે રિસિપ્ટ એન્ડ ડેબિટ સાઇડને કહેવાશે પેમેન્ટ. તમને એની અંદર હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપ્યું જ છે, તે આપણે જ્યારે ડિસ્કસ કરશું ત્યારે જોઈ લઈશું. રાઈટ? નાવ ટાઈપ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ વિચ કેન બી આસ્ક્ડ ઇન 1 or 2 માર્ક્સ. બરાબર, બેલેન્સ ઓફ પેમેન્ટના 2 ટાઈપ્સ છે, બેલેન્સ એન્ડ અનબેલેન્સ. કેટલા ટાઈપ્સ છે બેલેન્સ ઓફ પેમેન્ટના? 2 ટાઈપ્સ છે. બેલેન્સ ઓફ પેમેન્ટ આઈધર બી બેલેન્સ ઓર આઈધર અનબેલેન્સ. હવે તમને વર્ડ પરથી જ ખબર પડી શકે છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ શું હોઈ શકે. જોઈએ આપણે. ઇફ ડેબિટ સાઇડ ઇઝ ઇક્વલ ટુ ધ ક્રેડિટ સાઇડ. બરાબર, ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડનું ટોટલ ઇક્વલ થાય તો તેને કેવું કહેવાશે? બેલેન્સ્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાશે. બેલેન્સ ઓફ પેમેન્ટ કેવું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. ડેબિટ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ. રાઈટ? ફોર એક્ઝામ્પલ ડેબિટનું ટોટલ, એટલે કે આપણે જો વાત કરીએ તો આપણે 10 lakhs રૂપીઝનું ઇમ્પોર્ટ કર્યું અને 10 lakhs રૂપીઝનું એક્સપોર્ટ કર્યું, તો ડેબિટ ક્રેડિટનું ટોટલ કેટલું થઈ ગયું? બીજું કંઈ ટ્રાન્ઝેક્શન થયું જ નથી. તો કેવું થઈ ગયું? ટોટલ કેવું થઈ ગયું? ઇક્વલ થઈ ગયું. તો આને શું કહેવાશે? બેલેન્સ્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાશે. બીજું આવે છે અનબેલેન્સ બેલેન્સ ઓફ પેમેન્ટ.
બરાબર, નામ પરથી જ ખબર પડે છે કે ડેબિટ ડઝ નોટ ઇક્વલ ટુ ક્રેડિટ. બરાબર, ડેબિટ સાઇડ આઈધર વધારે છે અથવા તો ક્રેડિટ સાઇડ વધારે છે. બરાબર, તો ડેબિટ ડઝ નોટ ઇક્વલ ટુ ક્રેડિટ ઇટ ઇઝ કોલ્ડ ધી અનબેલેન્સ. હવે તેમાં પાછું શું આવશે? ડેફિસિટ આવશે એન્ડ સરપ્લસ આવશે. તેના પાછળ 2 ટાઈપ્સ પડશે અનબેલેન્સના, ડેફિસિટ કે સરપ્લસ. ડેફિસિટમાં શું આવશે? જો પેમેન્ટ રિસિપ્ટ કરતાં વધારે હશે, પેમેન્ટ ઇઝ ગ્રેટર ધેન ધી રિસિપ્ટ. આપણે યાદ કરો, જ્યારે બજેટ ચેપ્ટર જોયું હતું 11થમાં ત્યારે બી આપણે ડેફિસિટને એના વિશે ડિસ્કસ કર્યું હતું. બરાબર, તમે પેપરમાં વર્ડ વાપર્યો હશે, વર્ડ વાંચ્યો હશે, ખર્ચવાળું અંદાજપત્ર કે એવું કંઈ વાંચ્યું હશે. બરાબર, તો તે જ મિનિંગ થાય છે ડેફિસિટનો, કે આપણું પેમેન્ટ વધારે થાય છે રિસિપ્ટ કરતાં. ધેટ મીન્સ કે આપણું ઇમ્પોર્ટ વધારે છે, અને એક્સપોર્ટ ઓછું છે. રાઈટ, બીજી લેંગ્વેજમાં વાત કરીએ તો ક્રેડિટ સાઇડ ઇઝ લેસ ધેન ધી ડેબિટ સાઇડ. ક્રેડિટ સાઇડ ઇઝ લેસ ધેન ધી ડેબિટ સાઇડ ઇઝ કોલ્ડ ધી ડેફિસિટ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. બરાબર, ઇટ ઇઝ કોલ્ડ ધી ડેફિસિટ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. ડેફિસિટ ધેટ મીન્સ યાદ રાખવાનું, પેમેન્ટ ઇઝ ગ્રેટર ધેન ધી રિસિપ્ટ. રાઈટ, સરપ્લસ એટલે શું? સરપ્લસ એટલે આપણી પાસે વધારે એના મની છે. બરાબર, ધેટ મીન્સ કે રિસિપ્ટ ઇઝ ગ્રેટર ધેન ધી પેમેન્ટ. બરાબર, રિસિપ્ટ ઇઝ ગ્રેટર ધેન ધી પેમેન્ટ. ધેટ મીન્સ કે આપણું એક્સપોર્ટ વધારે છે ઇમ્પોર્ટ કરતાં. રાઈટ, એટલે કે ક્રેડિટ સાઇડ ઇઝ ગ્રેટર ધેન ધી ડેબિટ સાઇડ. આ યાદ કરો, આપણે 11થની અંદરમાં આપણે આ વસ્તુ ડિસ્કસ કરી જ હતી બજેટ ચેપ્ટરમાં. રાઈટ, સો ક્રેડિટ સાઇડ ને બધા જ વખતે આપણે પ્રોબ્લેમ્સ પણ જોયા હતા, યાદ છે ને? સો સરપ્લસમાં શું હશે? ક્રેડિટ સાઇડ ઇઝ ગ્રેટર ધેન ધી ડેબિટ સાઇડ, એન્ડ ડેફિસિટમાં હશે ક્રેડિટ સાઇડ ઇઝ લેસ ધેન ધી ડેબિટ સાઇડ. બધી વસ્તુ યાદ રાખજો, આમાંથી કન્ફ્યુઝન માટે 1 માર્ક MCQમાં પૂછી શકે છે. બરાબર, સો પરફેક્ટલી યાદ રાખજો. જો તમને યાદ રહી જશે કે ક્રેડિટ સાઇડ કઈ એન્ટ્રી આવે અને ડેબિટ સાઇડ કઈ એન્ટ્રી આવે, તો એના વર્ડ પરથી, ડેફિસિટ અને સરપ્લસના વર્ડ પરથી તમે ઇઝીલી અન્ડરસ્ટુડ કરી શકશો. રાઈટ, ઇઝીલી તમને પડશે અન્ડરસ્ટુડ કરવામાં. તો યાદ રહી ગયું, અનબેલેન્સમાં 2 ટાઈપ, ડેફિસિટ એન્ડ સરપ્લસ. ડેફિસિટ, પેમેન્ટ ઇઝ ગ્રેટર ધેન ધી રિસિપ્ટ, એન્ડ સરપ્લસ, રિસિપ્ટ ઇઝ ગ્રેટર ધેન ધી પેમેન્ટ. રાઈટ, જો એ બુકની અંદરમાં તમને એ જ કીધું છે, balance of payment is said to be balanced when the value of entries on the credit side equals to that of the debit side. Balance of payment unbalanced when the value of entries on the credit side is not equal to the entries on the debit side. Right? If the payment are more than the receipt or the value of credit entry is lesser than the value of debit entry, there is deficit in the balance of payment. Now, if the receipt are more than the payments or the value of credit side entry is greater than the value of debit side entry, there is a surplus in balance of payment. Clear થઈ ગયું? So, as a deficit, what do you mean by deficit in balance of payment and what do you mean by surplus in balance of payment? Separately question બી તમને 1 માર્કની અંદરમાં પૂછી શકે છે. સો પરફેક્ટલી જોઈ લેજો. નાવ હવે ડબલ એન્ટ્રી સિસ્ટમ તો તમને ખબર જ છે, અકાઉન્ટમાં તમે જોઈ જ ગયા છો. સો એટલે કે કોઈપણ એન્ટ્રીની, કોઈપણ ટ્રાન્ઝેક્શનની કેટલી એન્ટ્રી થાય? 2 એન્ટ્રીઝ થાય. બરાબર, શું કીધું છે કે ડ્યુ ટુ ધ ડબલ એન્ટ્રી સિસ્ટમ આપણે કોઈ બી ટ્રાન્ઝેક્શનની 2 એન્ટ્રી કરીએ, એક એન્ટ્રી ડેબિટ થાય, બીજી ક્રેડિટ કરીએ. બરાબર, સો ડ્યુ ટુ ધ ડબલ એન્ટ્રી સિસ્ટમ બેલેન્સ ઓફ પેમેન્ટ ઓલવેઝ બેલેન્સ. શું કીધું છે? તમે નીચે નોટ આપી છે તે જ ખાલી એમ જ નોટ આપી છે, એટલે એના રીતે જ યાદ રાખવાની છે કે ડબલ એન્ટ્રી સિસ્ટમના લીધે બેલેન્સ ઓફ પેમેન્ટ ઓલવેઝ બેલેન્સ જ થાય. બિકોઝ કોઈ બી એક ટ્રાન્ઝેક્શનની આપણે એક ડેબિટ એન્ટ્રી કરીએ છીએ અને એક ક્રેડિટ એન્ટ્રી કરીએ, એટલે 500થી ડેબિટ કર્યું તો આપણે 500થી શું કરતા છીએ? ટ્રાન્ઝેક્શનનું ક્રેડિટ કરતા છે. બટ ઇન રિયાલિટી, હાવેવર ઇન રિયાલિટી ધેર કેન બી ડેફિસિટ ઓર સરપ્લસ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. બરાબર, આપણે થિયરેટિકલ સેન્સ આપણે એની સ્ટેટમેન્ટમાં તો બતાવી દઈએ, બરાબર, પણ એવું કે જો એવું પોસિબલ છે? તમે જ વિચારો કે જેટલું ઇમ્પોર્ટ કરીએ એટલું જ આપણે એક્સપોર્ટ કરીએ એટલા જ રૂપીઝનું. બરાબર, એવું તો પોસિબલ નથી. સો ઇન રિયાલિટી ધેર કેન બી ડેફિસિટ ઓર સરપ્લસ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ આપણને જોવા મળે છે. કાં તો આપણું ઇમ્પોર્ટ વધારે હશે, અધરવાઇઝ એક્સપોર્ટ વધારે હશે. બરાબર, તો તે ટાઈપનું આપણને બેલેન્સ ઓફ પેમેન્ટ જોવા મળે છે. રાઈટ, સો બાકીના જે 2-3 ટોપિક રહી ગયા છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું નેક્સ્ટ થર્સડે. આ વિડીયો
2 ટાઈમ્સ જોઈ લેજો, બધા મિનિંગ બરાબર. આ બેલેન્સ ઓફ પેમેન્ટનું 1 ટાઈપનું બેઝ હતું, જોઈ લેજો. એન્ડ જે પોઈન્ટ છે તે નોટ ડાઉન કરી રાખજો. કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.